મહેસાણા જિલ્લાના કડી તાલુકાના ગણેશપુરા ગામ નજીકથી એક ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે। અહીં આવેલા એક HP પેટ્રોલ પંપ પર મોડી રાત્રે ડીઝલ પુરાવા ગયેલા એક વાહન ચાલક સાથે પંપના સંચાલકે ભારે દાદાગીરી કરી હોવાનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે। વિડીયોમાં પંપના માલિક સંચાલક ગ્રાહક સાથે અત્યંત ઉદ્ધતાઈભર્યું વર્તન કરતા નજરે પડ્યા। જ્યારે વાહન ચાલકે પોતાની ગાડીમાં ડીઝલ પૂરવાની વિનંતી કરી ત્યારે પંપ સંચાલકે સ્પષ્ટ શબ્દોમાં કહી દીધું કે પંપમાં ડીઝલનો જથ્થો ઉપલબ્ધ છે, પરંતુ હું તમને નહીં આપું। હું માત્ર મારા રેગ્યુલર એટલે કે કાયમી ગ્રાહકોને જ ડીઝલ આપીશ। ઈંધણ હોવા છતાં ગ્રાહકને આપવાનો આ પ્રકારે સાફ ઇનકાર કરતા સ્થળ પર ભારે હોબાળો મચી ગયો। ઈંધણની કટોકટી કે સપ્લાયના નિયમો વચ્ચે પંપ માલિકો દ્વારા કરવામાં આવતી આવી મનમાની અને અણછાજતા વર્તનને કારણે સ્થાનિક લોકોમાં પણ ભારે રોષ જોવા મળ્યો અને તંત્ર આ મામલે કડક તપાસ કરે તેવી માંગ ઉઠી છે। ત્યારે સંવાદદાતા મૂળજી ગોસ્વામી અત્યારે અમારી સાથે ફોન લાઈન પર જોડાયેલા છે। મૂળજી, જે રીતે ઘટના સામે આવી છે, પંપ સંચાલકની અહીં સીધી મનમાની જોવા મળી રહી છે, શું આ વાયરલ વિડીયો બાદ કોઈ એક્શન લેવાયા? જી, ચોક્કસથી જણાવી દઉં કે મહેસાણાના કડીના ગણેશપુરાથી નજીકથી આ ચોંકાવનારા સમાચાર પ્રાપ્ત થયા હતા। રાત્રિ સમય દરમિયાન એક વાહન ચાલક જે ગાડીમાં ડીઝલ પુરાવા માટે પેટ્રોલ પંપ ઉપર જાય છે, ત્યારે પંપના સંચાલક કે જે માલિક દ્વારા જે વર્તન કરવામાં આવે છે ઉદ્ધતભર્યું, તેનો વિડીયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો હતો। પંપના સંચાલક માલિક જે ડીઝલ પુરાવા જનાર વ્યક્તિને એવું કહ્યું હતું કે ડીઝલ છે પણ તમને નહીં મળે, હું મારા રેગ્યુલર ગ્રાહકોને જ ડીઝલ આપીશ। આ સમગ્ર મામલે વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે અને પ્રાપ્ત માહિતી અનુસાર ગણેશપુરા નજીકનો કોઈ HP પેટ્રોલ પંપ હોવાનું સામે આવી રહ્યું છે। જી મૂળજી, આભાર માહિતી આપવા બદલ। તો પેટ્રોલ પંપ સંચાલકનો એક જો હુકમી વાળો વિડીયો સામે આવતા હવે લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે। તમારે ડીઝલ સન ડીઝલ નહીં હાલવાનું, આ કેવી દાદાગીરી? સન ડીઝલ નથી દાદાગીરી કેમ આવી? ના, દાદાગીરી ક્યાં? દાદાગીરી ને તમે ડીઝલ નહીં દાદાગીરી કોઈ પ્રકારે દાદાગીરી નહીં। હું તમને મોન આપું, તમે મને મોન આપો, બરોબર? તમારે ડીઝલ નહીં તમારા જોડે? હા, ડીઝલ નહીં તમારા? મારા જોડે ડીઝલ છે, મારા કસ્ટમર ને ચાલે એટલું જ છે। કસ્ટમર નહીં તો એમ કહું છું તમને, હું તમને બંધ કરી દઉં છું, બંધ કરી દો। હું તમને બોર્ડ મારી દો, હું શું કહું આગળ બોર્ડ મારી દો કે બંધ? હા, હું બોર્ડ બનાવવા આપેલું સાહેબ, બની એટલે કાલે વાગી જશે। વાગી જશે। મારા કસ્ટમર સિવાય કોઈને અંદર આવવું નહીં।